ક્યારે વિચાર્યું છે કે કોઈ પણ દેશનો નકશો કાયદેસર રીતે કેવી રીતે બદલાઈ શકે? ના, આ વાત ફક્ત યુદ્ધો કે સંધિઓ પૂરતી સીમિત નથી. ભારતના બંધારણમાં જ એક એવી જોગવાઈ છે જે દેશની સરહદોને શાંતિપૂર્ણ રીતે બદલાવાની મંજૂરી આપે છે. ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. આ આખી વાત એક ઐતિહાસિક સવાલથી શરૂ થાય છે. એક આખું રજવાડું સિક્કિમ કેવી રીતે શાંતિથી ભારતનું અભિન્ન અંગ બની ગયું? આ વાર્તા આપણને સીધા ભારતીય બંધારણની એક ખૂબ જ મહત્વપૂર્ણ જોગવાઈ તરફ લઈ જાય છે. તો ચાલો આપણે સિક્કિમની આ અદ્ભુત યાત્રાથી શરૂઆત કરીએ. આ માત્ર કોઈ ભૌગોલિક ફેરફાર નહોતો, પરંતુ એ લોકશાહી અને બંધારણીય પ્રક્રિયાની તાકાતનો એક મોટો પુરાવો હતો. જુઓ, 1975 સુધી સિક્કિમ ભારતનું એક સંરક્ષિત રાજ્ય હતું. આનો મતલબ એ કે તેની વિદેશી બાબતો અને સંરક્ષણની જવાબદારી ભારતની હતી, પણ તે સંપૂર્ણપણે ભારતનો ભાગ નહોતું. પણ પછી આવ્યું વર્ષ 1975. 36માં બંધારણીય સુધારાએ બધું જ બદલી નાખ્યું અને સિક્કિમને ભારતીય સંઘમાં સંપૂર્ણપણે સામેલ કરી દેવામાં આવ્યો. અને બસ આ રીતે સિક્કિમ ભારતીય સંઘનું 22મું રાજ્ય બન્યું. પણ આ માત્ર એક આંકડો નથી હો, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના છે. એ બતાવે છે કે ભારતનો સંઘ કેવી રીતે શાંતિપૂર્ણ રીતે વિસ્તરી શકે છે અને નવા પ્રદેશોને સમાવી શકે છે, એ પણ ત્યાંના લોકોની મરજીથી. તો સવાલ એ છે કે આ ઐતિહાસિક પરિવર્તન પાછળની કાનૂની પ્રક્રિયા શું હતી? આ કેવી રીતે શક્ય બન્યું? જવાબ બીજે ક્યાંય નહીં પણ ભારતના બંધારણમાં જ છુપાયેલો છે. એક ખાસ અનુચ્છેદ છે જે આ પ્રકારના ફેરફાર માટે દરવાજો ખોલે છે. આ છે અનુચ્છેદ 2. શબ્દો ભલે સાદા લાગે, પણ તે ભારતીય સંસદને જબરદસ્ત શક્તિ આપે છે. તે સંસદને દેશમાં નવા પ્રદેશો ઉમેરવાની સત્તા આપે છે, અને આ એ જ બંધારણીય સાધન છે જેના દ્વારા સિક્કિમ ભારતનો ભાગ બન્યો. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ ને તો અનુચ્છેદ 2 સંસદને એવા પ્રદેશોને ભારતમાં સામેલ કરવાની સત્તા આપે છે જે અગાઉ ભારતની સરહદોની બહાર હતા. તે દેશના વિસ્તરણ માટેનો એકદમ કાયદેસરનો માર્ગ છે. હવે અનુચ્છેદ 2માં 2 શબ્દો બહુ જ મહત્વના છે: પ્રવેશ અને સ્થાપના. આ બંને શબ્દો 2 અલગ અલગ શક્તિઓ દર્શાવે છે, અને એમની વચ્ચેનો જે નાનકડો તફાવત છે એ સમજવો ખરેખર રસપ્રદ છે. જુઓ, પ્રવેશનો અર્થ છે કોઈ એવા પ્રદેશને ભારતમાં લાવવો જે પહેલાથી જ એક રાજ્ય તરીકે અસ્તિત્વમાં છે, જેવું સિક્કિમના કિસ્સામાં થયું. જ્યારે સ્થાપનાનો અર્થ છે કોઈ એવા પ્રદેશમાંથી નવું રાજ્ય બનાવવું જે કદાચ પહેલા રાજ્ય તરીકે અસ્તિત્વમાં જ નહોતું. પણ સૌથી મહત્વની વાત એ છે કે આ બંને કિસ્સાઓમાં તેનો સંબંધ બહારના પ્રદેશો સાથે જ છે. અને અહીંયા જ લોકો સૌથી વધુ ગૂંચવાય છે. અનુચ્છેદ 2 ફક્ત અને ફક્ત બહારના પ્રદેશો માટે છે. તો પછી દેશની અંદર આવેલા રાજ્યોની સીમાઓ બદલવી હોય તો શું? એના માટે બંધારણમાં એક બીજો અલગ અનુચ્છેદ છે, અનુચ્છેદ 3. ચાલો આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. અનુચ્છેદ 2ને એવું સમજો કે એ ઘરનો મુખ્ય દરવાજો છે, જેમાંથી કોઈ નવો સભ્ય બહારથી ઘરમાં આવે છે. જ્યારે અનુચ્છેદ 3 એ ઘરની અંદરના ઓરડાઓની દિવાલોમાં ફેરફાર કરવા જેવું છે. આ તફાવત અહીં બિલકુલ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ છે અનુચ્છેદ 2 જે બહારના પ્રદેશો સાથે સંબંધિત છે, જેમ કે આપણે સિક્કિમના કિસ્સામાં જોયું, અને બીજી બાજુ છે અનુચ્છેદ 3 જે દેશની અંદરના ફેરફારો માટે છે, જેનું તાજેતરનું ઉદાહરણ છે 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના. આ બંને અનુચ્છેદ સંસદને અલગ અલગ સત્તાઓ આપે છે. તો આ બધી બંધારણીય શક્તિ પાછળનો મૂળ હેતુ શું હતો? તે શા માટે આટલું મહત્વનું છે? સારું, આ જોગવાઈ ભારતને એક એવો દેશ બનાવે છે જે જરૂર પડીએ શાંતિપૂર્ણ રીતે તેની સરહદોનું વિસ્તરણ કરી શકે છે અને નવા પ્રદેશોને પોતાની સાથે જોડી શકે છે. અને હા, સિક્કિમ કંઈ એકમાત્ર ઉદાહરણ નથી. અનુચ્છેદ 2નો ઉપયોગ પોંડિચેરી, જે પહેલાં ફ્રેન્ચ વસાહત હતી, અને પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવા, દમણ અને દીવ જેવા પ્રદેશોને ભારતમાં એકીકૃત કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. આ બધા કિસ્સાઓ રાષ્ટ્રીય એકીકરણની એક મોટી અને મહત્વપૂર્ણ પ્રક્રિયાનો ભાગ હતા, જેણે આઝાદી પછી ભારતના આધુનિક નકશાને આકાર આપ્યો. આ જ તો આપણા બંધારણના ઘડવૈયાઓની કમાલ અને દૂરંદેશી દર્શાવે છે. તેઓ જાણતા હતા કે 1947 પછી ઘણા પ્રદેશોને ભારતમાં જોડવાની જરૂર પડશે,
અનુચ્છેદ 2 એ તે એકીકરણને શાંતિપૂર્ણ અને કાયદાકીય રીતે શક્ય બનાવવા માટે જ બનાવવામાં આવ્યો હતો. અને આ વાત આપણને આજના સમયમાં લાવીને ઊભી રાખે છે. એક એવી દુનિયામાં જ્યાં દેશોની સરહદો લગભગ સ્થિર થઈ ગઈ છે, શું અનુચ્છેદ 2 જેવી સત્તા હજુ પણ કોઈ મહત્વ ધરાવે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જે આપણને યાદ અપાવે છે કે આપણું બંધારણ કેટલું ગતિશીલ અને ભવિષ્યલક્ષી છે.